પશ્ચિમ એશિયામાં યુદ્ધ ભયંકર સ્તરે વકરી રહ્યું છે. થોડાક સમય અગાઉ યુકે, ફ્રાન્સ અને જર્મની દ્વારા એક થઈને અમેરિકાને ઓપરેશન એપિક ફરીમાં સહયોગ આપવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે અમેરિકા સતત પ્રયાસ કરી રહ્યું છે કે તે ઈરાનની બેલિસ્ટિક મિસાઇલનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેને જબરજસ્ત નુકસાન પહોંચાડે, જેનાથી સમગ્ર પશ્ચિમ એશિયામાં ખાડી દેશો પર ઈરાન તેના જે હુમલાઓ કરી રહ્યું છે બેલિસ્ટિક મિસાઇલ અને ડ્રોન થકી તે બંધ કરી દે. અને આ માટે યુએસએ દ્વારા થોડાક સમય અગાઉ 8 મહિના પછી એટલે કે જૂન 2025 પછી ફરી એકવાર B-2 સ્ટીલ્થ બોમ્બર વિમાનો થકી 2000 પાઉન્ડ વજનના કેટલાય બોમ્બ ઈરાનના વિવિધ શહેરોમાં વરસાવવામાં આવ્યા છે. તો આજે આપણે આ વિડીયોમાં જાણીશું B-2 સ્ટીલ્થ બોમ્બરની ખાસિયતો વિશે અને સાથે જાણીશું ઈરાનના એ મિસાઇલ સિટી વિશે પણ. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. વાત કરીએ 21 જૂન 2025ની કે જ્યારે 7 B-2 સ્પિરિટ સ્ટીલ્થ બોમ્બર વિમાનો થકી ઈરાનમાં ફોર્દો, ઇસ્ફાહાન, નતાન્સ ખાતે જે પરમાણુ મથકો આવેલા છે તેને અમેરિકા દ્વારા સંપૂર્ણપણે ધ્વસ્ત કરવામાં આવ્યા હતા. અને આ સમગ્ર ઓપરેશન 36 કલાક સુધી ચાલ્યું હતું. અને હવે 8 મહિના પછી ફરી એકવાર યુએસએ દ્વારા આ જ B-2 સ્ટીલ્થ બોમ્બર વિમાનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત ઈરાનના બેલિસ્ટિક મિસાઇલ લોન્ચપેડ જ્યાં જ્યાં પણ આવેલા છે તેને બરબાદ કરવા માટે B-2 સ્ટીલ્થ બોમ્બર દ્વારા 2000 પાઉન્ડ વજનના ડઝન જેટલા બોમ્બ આ ઈરાનના બેલિસ્ટિક મિસાઇલ લોન્ચપેડ જ્યાં આવેલા છે ત્યાં પાડવામાં આવ્યા હતા. આપણે નકશાની મદદથી સમજીએ તો આ તમે સ્ક્રીન પર જે ઈરાનનો નકશો જોઈ રહ્યા છો ત્યાં ઈરાનમાં મુખ્યત્વે 2 પર્વતમાળાઓ આવેલી છે. ઉત્તરમાં છે એમ્બુઝ માઉન્ટેન, ઉત્તરમાં અહીંયા આવેલી છે એમ્બુઝ માઉન્ટેન નામની પર્વતમાળા અને દક્ષિણમાં છે ઝાગ્રોસ માઉન્ટેન. ઈરાન ખૂબ મોટા પાયે આ બંને પર્વતમાળાઓમાં આવેલા પોતાના મિસાઇલ સિટીમાં જે લોન્ચપેડ આવેલા છે તેની મદદથી હાલ ડ્રોન અને બેલિસ્ટિક મિસાઇલ આ ખાડી દેશો પર છોડી રહ્યું છે. આ બંને પર્વતમાળામાં જમીનમાં ખૂબ ઊંડે ઈરાનના જે મિસાઇલ સિટીઝ આવેલા છે અને આ મિસાઇલ સિટીઝને જોડવા માટે સમગ્ર પર્વતમાળામાં ખૂબ ઊંડે ટનલ્સ ઈરાન દ્વારા બનાવવામાં આવી છે, જેમાં એન્ટ્રન્સ પોઈન્ટ છે, સ્ટોરેજ ચેમ્બર પણ આવેલા છે. અને ઈરાનના મિસાઇલ સિટીઝ વિશે માહિતી આપણને ઈરાનના પ્રોપાગેન્ડા વિડીયોઝમાંથી પણ મળે છે. અને હવે તેને ધ્વસ્ત કરવા અમેરિકા અને ઇઝરાયલ માટે ખૂબ મોટો પડકાર હશે. યુએસએ દ્વારા B-2 સ્ટીલ્થ બોમ્બર વિમાનોનો ઉપયોગ જે ગઈકાલે કરવામાં આવ્યો તે વિશે અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડના સત્તાવાર પ્લેટફોર્મ એક્સના એકાઉન્ટ પરથી માહિતી આપવામાં આવી હતી. હવે વાત કરીએ B-2 સ્ટીલ્થ બોમ્બર વિમાનોની. આ દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સ્ક્રીન પર B-2 સ્ટીલ્થ બોમ્બર વિમાનો. અને આ જે વિમાનો છે તે અમેરિકન એરફોર્સનું સૌથી અદ્યતન અને શક્તિશાળી સ્ટ્રેટેજિક સ્ટીલ્થ બોમ્બર છે. તેને સ્ટીલ્થ બોમ્બર તરીકે એટલે ઓળખવામાં આવે છે કારણ કે તેની ડિઝાઇન અને મટીરિયલ્સના કારણે તેને રડાર, ઇન્ફ્રારેડ સાઉન્ડ અને વિઝ્યુઅલ ડિટેક્શનથી તે બચી શકે છે. એટલે કે દુશ્મનના જે એડવાન્સ એર ડિફેન્સ સિસ્ટમ છે તેમાંથી પસાર થઈને તે હુમલો કરી શકે છે. અને હવે ગઈકાલે રાત્રે અમેરિકા દ્વારા આ જ B-2 સ્ટીલ્થ બોમ્બર વિમાનોનો ઉપયોગ કરવામાં આવ્યો. અને આ જે 2 માઉન્ટેન છે, એલ્બુઝ માઉન્ટેન અને ઝાગ્રોસ માઉન્ટેન જે પર્વતમાળાઓ આવેલી છે અને ત્યાં ઈરાનના જે મિસાઇલ સિટીઝ આવેલા છે તેની પર ખૂબ મોટા પાયે આ વિમાનો થકી હુમલો કરવામાં આવ્યો હતો. અને હવે ઈરાન અને ઇઝરાયલનો એ પ્રયાસ છે કે ઈરાનનું જે આ મિસાઇલ સિટીઝ છે તેને સંપૂર્ણપણે ધ્વસ્ત કરી દેવામાં આવે. પરંતુ આપને જણાવી દઈએ કે આ ઈરાનના જે મિસાઇલ સિટીઝ છે તે જમીનમાં ખૂબ ઊંડે આવેલા છે અને તેમને કનેક્ટ કરવા માટે ટનલો ઈરાન દ્વારા બનાવવામાં આવી છે અને સાથે જ ખૂબ મોટા પાયે સ્ટોરેજ પણ ત્યાં અંદર જ બનાવવામાં આવ્યા છે, જેના કારણે પશ્ચિમી દેશો માટે ઈરાનના બેલિસ્ટિક મિસાઇલના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચાડવું હાલમાં તો ખૂબ મુશ્કેલ લાગી રહ્યું છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.